જૂનાગઢ પટેલ કેળવણી મંડળનો વિવાદ વધુ વકર્યો છે। હવે આ મામલે મંડળના ટ્રસ્ટી અને ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના આગેવાનો સામસામે આવી ગયા છે। પોશ વિસ્તારમાં કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતી સંસ્થામાં ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવક રાત રોકાયો હોવાની જાણ વાલીઓને થઈ। આ અંગે રજૂઆત કરી તો સંસ્થાના ટ્રસ્ટી કાંતિ ફળદુએ વાલીઓને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ છે। વાલીઓએ આ મુદ્દે થોડા સમય પહેલા સંસ્થા સામે ધરણા કર્યા હતા। આગેવાનોની મધ્યસ્થીથી આ મામલો ઠંડો પડ્યો, પરંતુ ત્યારબાદ ટ્રસ્ટી મંડળની અને વાલીઓની મીટિંગ ન બોલાવાતા ફરી ઉપવાણી શરૂ કરી વાલીઓએ કાંતિ ફળદુને ટ્રસ્ટી તરીકે હટાવવાની માંગ સાથે ધરણા શરૂ કરી દીધા છે। માતૃ સંસ્થા ઊંઝા છે, અમારી માતૃ સંસ્થા સિદ્ધસર છે। તમે કયો એ 5 આગેવાનોને આપણે અહીં બોલાવી તમારી વાત સાંભળે, આ લોકોની વાત સાંભળે, સમાજની વાત સાંભળે અને એ 5 લોકો જે નિર્ણય કરે તમામ લોકોને માન્ય રહે, તો એ નિર્ણય પણ એમને માન્ય ન રાખ્યો, રાજીનામું આપવું નથી।